નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર વદ સાતમ, ગુરુવાર, તારીખ 9/4/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:26, સૂર્યાસ્તનો સમય સાંજે 6:57. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, હવે જાણીએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:16 અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:06 સુધી આ મુહૂર્ત ચાલશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:15 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 3:49 સુધી એ રાહુકાળ ચાલશે. આ સમય દરમિયાન બને તો કોઈ સારું કામ ન કરવું. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ તમે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરશો તો જીવન સરળ અને સહેલું બનશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો યોગ્ય સમયે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરનારા હશે. તો હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, રાજકારણમાં શકુની કરતાં ચાણક્યની કિંમત વધુ ગણવામાં આવી છે. એનું કારણ ખબર છે? બધું છળ કપટથી નથી જીતી શકાતું, એટલે ચાણક્ય જે બુદ્ધિનો ઉપયોગ કરતા હતા એને કારણે એની મહત્વતા વધુ ગણાય. તો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. પેટમાં વાયુ થઈ ગયું હોય તો તુલસી, ફુદીનો, મરી અને આદુ આ રસ ભેગો કરી અને મધ સાથે પીએ તો આપણા પેટમાં રહેલો ગેસ શાંત થઈ જાય. તો હવે જોઈએ આપણે આજનો ઉપાય. મિત્રો, આજે ગમે તેવું દુઃખ હોય પણ પ્રસન્ન રહેજો, ખુશ રહેજો, કારણ કે પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની કહેવાય. દુઃખ હોવા છતાં પણ માણસ ખુશ રહીને તો એનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. અને આજનું આરોગ્ય ક્યાં તકલીફમાં આવે છે કે તમે કરેલા રોકાણથી આજે કદાચ તમને બેચેની થાય. શેર બજારમાં, સટ્ટામાં રોકાણ કર્યું હોય ને ભાવ ગગડી જાય અથવા આપણે નુકસાન ભોગવીએ એટલે આપણી તબિયત આજે બગડતી દેખાય. તો આવી બાબતોમાં આજે ખૂબ ધ્યાન રાખીને ચાલજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આવકમાં સુધારો થતો દેખાય છે. ઘણા દિવસથી જે આપણે આર્થિક બાબતોનો સંઘર્ષ વેઠી રહ્યા હતા એમાંથી આજે કદાચ છુટકારો મળી જાય. મિત્રો, આજે સત્કાર્યમાં થોડું ધ્યાન આપજો અને પારિવારિક મતભેદોને ટાળીને ચાલવું તમારા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ શુભ કાર્ય તમે હાથમાં લો તો એને સરળતાથી પૂર્ણ કરી શકો. પણ મિત્રો, આજે ખોટા વિચાર્યા વગરના ખર્ચાઓને ટાળવા જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ ઓછી થતી દેખાય છે. આજે તમારા વિલંબમાં પડેલા કામો પૂર્ણ થાય અને એનું સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. આજે ગેરસમજ અને મનદુખ જેવા બનાવોથી દૂર રહેવું આપણા માટે ફાયદાકારક રહે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત બતાવે. આજે તમારા વ્યવસાયિક સંબંધો વિસ્તરતા દેખાય અને જૂના રોકાણમાં મનવાંછિત પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા આજે પોતાની બચત જાળવી રાખવામાં સફળ થશે અને આના કારણે કૌટુંબિક સંબંધોમાં મજબૂતી આવે. આજે કોઈ જૂનો સંબંધ ફરી પાછો તાજો થતો દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ આયોજનમાં સારી સફળતા મળતી દેખાય છે અને આજનું આયોજન તમને પ્રગતિ આપી જાય. આજે છે ને તમારા મનગમતા કાર્ય તમારા આયોજનથી તમે પૂર્ણ કરી શકશો. પણ આજે ઘણા બધા તુલા રાશિવાળાઓની જવાબદારીમાં વધારો થઈ શકે છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક અવરોધોનો સામનો કરવો પડે, તો આજનું આયોજન પરફેક્ટ કરીને પછી આગળ ચાલજો. સુવ્યવસ્થિત આયોજન તમને આર્થિક નુકસાનીમાંથી બચાવી શકે છે. આજે કૌટુંબિક મતભેદો ટાળવા અને કોઈ પણ બાબતમાં ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ પીળો. ધનરાશિવાળા માટે આજે મિત્રોની મદદ મળતી દેખાય છે. આજે તમારા મિત્રો તમને સહાયક થતા દેખાય. મિત્રોની સહાયથી આજે આપણે સફળતાનો સારો સ્વાદ ચાખી શકીએ. આજે થોડીક સાવધાની રાખીને આગળ ચાલશો તો નવા શરૂ કરેલા કામમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે વેપારિક બાબતોમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમારા મનમાં રહેલી વાત યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ મૂકવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. આજે જૂની મિલકતોનું નિવારણ આવતું દેખાય છે અને સામાજિક કામોમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકાય. આજનો શુભ રંગ આછો લાલ. કુંભ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય, પણ આજે તમારે ધીરજ રાખીને આ તકને ઝડપવાની છે. કારણ કે ઉતાવળમાં જો આપણે તક ગુમાવીએ તો આજે આપણે જે ફાયદો થવાનો જે આપણે ગુમાવી શકીએ. તો ધીરજ રાખજો અને તક સામે આવે ઝડપજો. આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો અને વાદ વિવાદથી એક અંતર બનાવીને ચાલવું તમારા માટે હિતાવહ. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળાએ આજે હરીફોથી સાચવવાનું. આજે તમારા મહત્વના કાર્યને વેગ મળતો દેખાય છે. આજે દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસનો ઉમેરો થતો દેખાશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.